विद्यार्थी मित्रों प्रणाम। धोरण 9 विषय गणित प्रकरण 4 द्विचल सुरेख समीकरण। मित्रों आ विडियोनी अंदर આપણે દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ સમજવાના છે અને આલેખ દોરવાના છે। આગળના વિડિયોની અંદર વિવિધ પ્રકારના દ્વિચલ સુરેખ સમીકરણ એનું સ્વરૂપ અને એમના આલેખ કેવા હોય એ આપણે જોઈ ગયા હતા। હવે એ સમીકરણના આપણે આલેખ દોરવાના છે। મિત્રો કોઈ પણ સમીકરણનો આલેખ દોરીએ તો આલેખ દોરતા પહેલા આપણે એના ઓછામાં ઓછા 3 ઉકેલ શોધવા પડે અને એ ઉકેલની જે કિંમતો છે, ઉકેલ એટલે મિત્રો સમીકરણમાં આવેલા ચલ x અને y ની કિંમતો। આ ચલ x અને y ની એવી કિંમત આપણે શોધવાની જે આ સમીકરણનું સમાધાન કરે, એટલે કે ચલ x અને y ની કિંમત આ સમીકરણમાં મૂકીએ તો સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થાય એવા ઓછામાં ઓછા 3 આપણે ઉકેલ શોધવાના છે। એ ઉકેલ જે મળે, એ કિંમતો મળે એ અહીં આપણે આ ખાનામાં મૂકીશું અને ત્યારબાદ એ કિંમતો x અને y ની કિંમત એટલે એક ક્રમયુક્ત જોડ બનશે। આવી 3 જોડ બનશે, 1 2 અને 3। એ ત્રણેય જોડ જે છે એ 3 જોડ દર્શાવતા બિંદુઓ છે એને આપણે અહીંયા જે ગ્રાફ છે આલેખ, એ આલેખના પેજની અંદર દર્શાવીશું અને એ ત્રણેય બિંદુઓને જોડીશું એટલે આપણને એક રેખા મળશે જે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કહેવાય। તો મિત્રો ઉકેલ શોધવા માટે આપણે અગાઉ ઉકેલ શોધવાના દાખલા આવી ગયેલા છે કે આ સમીકરણ આપેલું છે જેમાં બે ચલ છે x અને y। એમાંથી કોઈ એક ચલને આપણે સૂત્રનો કરતા બનાવવો પડે, x અથવા y। બેમાંથી કોઈ એકને સૂત્રનો કરતા બનાવવો પડે। જેનો સહગુણક નાનો હોય એને આપણે સામાન્ય રીતે સૂત્રનો કરતા બનાવીએ છીએ। x નો સહગુણક 1 છે, y નો સહગુણક પણ 1 છે, એટલે x અથવા y બેમાંથી ગમે તેને આપણે સૂત્રનો કરતા બનાવી શકીએ। મિત્રો અહીંયા સૌથી પહેલા લખ્યું છે સમીકરણનું મૂળ સ્વરૂપ। તો અહીંયા સમીકરણનું મૂળ સ્વરૂપ છે x + y = 4। હવે સમીકરણનું y સ્વરૂપ એટલે મિત્રો y ને સૂત્રનો કરતા બનાવવાનો છે। જેને સૂત્રનો કરતા બનાવીએ એને આપણે ડાબી બાજુ રાખીશું અને એની આજુબાજુમાં જે કંઈ ચલ કે અચળ પદ હોય એને આપણે જમણી બાજુ લઈ જઈએ છીએ। તો અહીંયા y સ્વરૂપ છે એમાં y આપણે ડાબી બાજુ રાખીશું અને y ની બાજુમાં છે x, એને જમણી બાજુ લઈ જઈએ એટલે જમણી બાજુ x જશે એટલે એ માઇનસ થઈ જશે। તો અહીંયા આપણને y સ્વરૂપ મળશે y = 4 - x। મિત્રો અહીંયા આપણે x ને જમણી બાજુ લઈ ગયા છે તો એટલા માટે અહીંયા આપણે x પ્લસ છે એને માઇનસ કર્યા છે, 4 ત્યાંના ત્યાં છે એટલે પ્લસ રહેશે। તો હવે આ સમીકરણનું y સ્વરૂપ થઈ ગયું એટલે માટે આપણે લખી શકીએ y = 4 - x। મિત્રો આ જે y સ્વરૂપ મળ્યું અને x ને પણ સૂત્રનો કરતા બનાવી શકાય। એ y સ્વરૂપ લખ્યું છે એટલે આપણે y ને સૂત્રનો કરતા બનાવ્યો છે। x ને સૂત્રનો કરતા બનાવીએ તો y જમણી બાજુ જશે, y માઇનસ થશે, તો આપણને x = 4 - y આવું x સ્વરૂપ મળે। આ x સ્વરૂપ થયું, પરંતુ અહીં આપણે y સ્વરૂપ કીધું છે એટલે આપણે y ને સૂત્રનો કરતા બનાવ્યો છે, x ને પણ સૂત્રનો કરતા બનાવી શકાય। હવે મિત્રો આપણે આ જે y સ્વરૂપ મળ્યું છે એની અંદર જમણી બાજુ જે ચલ છે, જમણી બાજુ અહીંયા ચલ છે x, એમાં x ની જુદી જુદી 3 કિંમતો લઈ અને સમીકરણમાં મૂકીશું y સ્વરૂપમાં એટલે આપણને એને અનુરૂપ y ની કિંમતો મળશે। તો પહેલા મોટાભાગે આપણે 0 ની આજુબાજુની કિંમતો લઈશું। x = 0 લેતા y = 4 - x ની જગ્યાએ આપણે 0 મૂકવાના છે માત્ર। 4 - 0 એટલે 4 - 0 જવાબ આવશે 4। ત્યારબાદ x = 1 લઈએ, x = 1 લેતા y = 4 - 1, 4 - 1 એટલે 3 મળશે। એ જ રીતે x = 2 લઈએ, x = 2 લેતા y = 4 - 2 એટલે જવાબ મળશે 2। તો મિત્રો આપણે x ની જમણી બાજુ આ ખાસ યાદ રાખવાનું છે, બરાબરની જમણી બાજુએ જે ચલ છે એની જુદી જુદી 3 કિંમતો આપણે લેવાની, એ કિંમતો આ સમીકરણમાં મૂકવાની એટલે આપણને y ની કિંમત મળશે। હવે x અને y ની કિંમત મળી, x = 0 ત્યારે y = 4, તો અહીંયા x 0 મૂકીએ તો y 4 મળશે। x 1 લઈએ તો y 3 મળે છે, અહીંયા 1 અહીંયા 3। x 2 લઈએ તો y પણ 2 મળે છે।
તો મિત્રો આ ક્રમયુક્ત જોડ થઈ. આ પહેલી જોડ છે એને આ રીતે આપણે લખી શકીએ 0 4. બીજી જોડ છે એને આ રીતે લખી શકીએ 1 3. ત્રીજી જોડ છે 2 2. આ 3 જોડ મળી. તો મિત્રો આ જે 3 બિંદુના યામ મળ્યા છે, આ 3 જોડ મળી છે, એ 3 આ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ છે. અને દરેક દ્વિચલ સુરેખ સમીકરણને અસંખ્ય ઉકેલ હોય એવું આપણે આગળ ભણી ગયા છીએ. એમાંથી માત્ર આપણે અહીંયા 3 ઉકેલ લીધા છે. મિત્રો હવે આ બિંદુઓ છે, આ 3 જોડ એને આપણે અહીંયા યામ સમતલમાં દર્શાવવાના છે. અને ત્યારબાદ એ 3 આપણે બિંદુઓને જોડીશું એટલે આપણને આ સમીકરણનો આલેખ મળશે. તો હવે અહીંયા ખાલી દેખાય એટલા માટે લખી દઉં છું. પહેલી જોડ છે અહીંયા 0 4. બીજી જોડ છે 1 3. ત્રીજી જોડ છે 2 2. મિત્રો સમીકરણનો જે પ્રકાર છે એના આધારે આલેખની વાત કરીએ તો આમાં x વાળું પદ છે, y વાળું પદ છે, અચળ પદ છે, એટલે બધા જ પદો છે. 3 પદો છે. તો આ સમીકરણનો આલેખ છે એ x અક્ષ અને y અક્ષને છેદતી રેખા મળશે. એ જોઈ લઈએ હવે આપણે. તો અહીંયા આપણી સામે આ યામ સમતલનું એક આલેખ છે. હવે એમાં પહેલું બિંદુ છે 0 4. xm 4 છે, xm 0 છે, ym 4. xm 0 મિત્ર ક્યાં હોય? y અક્ષ ઉપર. અને ym છે 4, તો એ બિંદુ અહીંયા આવશે. એટલે આ પહેલું બિંદુ થયું. ત્યારબાદ xm 1 અને ym 3. આ x અક્ષ તમે જોઈ શકો છો. અને આ y અક્ષ છે. xm 1 છે અને ym 3 છે, તો એ બિંદુ અહીંયા આવશે. ત્યારબાદ xm 2 છે, ym 2 છે. xm 2 અને ym 2 એ અહીંયા આવશે. તો અહીંયા આપણને આ 3 બિંદુઓ મળી ગયા. હવે તો આ 3 બિંદુને જોડતી એક રેખા દોરવાની છે. રેખા દોરતી વખતે આપણે ખાસ એ બાબતનું ધ્યાન રાખીશું કે આપણી જે સ્કેલ છે એ સ્કેલની ધાર આ બિંદુઓથી સહેજ પાછળ રહે, જેથી આપણો જે આલેખ છે મિત્રો, આલેખ બંને અક્ષને છેદે એટલું દોરવાનું છે. ખાલી આટલે સુધી દોરી દઈએ તો નહીં ચાલે. બંને અક્ષને છેદે એ રીતે રેખા થોડી લાંબી દોરવાની છે. અહીં બંને બાજુ આપણે એરો આપી દઈએ. હવે આ જે રેખા દોરી છે એની ઉપર આપણે લખી દેવાનું છે સમીકરણ. સમીકરણ છે x + y બરાબર 4. એટલે આપણને ખબર પડે કે x + y બરાબર 4નો આલેખ છે. તો મિત્રો અહીંયા આપણું જે પહેલો આલેખ છે, પહેલું સમીકરણ હતું x + y બરાબર 4, એનો આલેખ અહીંયા પૂરો થયો. હવે પહેલો આલેખ મિત્રો સમજી ગયા છો. સમીકરણ ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ. મને કહ્યું એમ x વાળું પદ છે, y વાળું પદ, અચળ પદ, બધા જ પદો છે. એટલે આનો આલેખ જે મળે એ x અક્ષ અને y અક્ષ બંનેને છેદતી રેખા મળે. મિત્રો એક બીજી વસ્તુ પણ સમજાવી દઉં કે તમે આ રેખા છે, રેખા ઉપર અસંખ્ય બિંદુઓ છે, જેમાંથી આપણે 3 બિંદુઓને જોડ્યા છે. આ સિવાય ઘણા બિંદુઓ છે, તમે જોઈ શકો છો. આ બિંદુ લઈએ તો 4 0 કહેવાય. આના યામ થશે 4 0. તો આ રેખા ઉપર આવેલું દરેક બિંદુ આ સમીકરણનો ઉકેલ જ છે. અહીંયા 4 xm 4 ને ym 0 છે. xm 4 ને ym 0 એટલે x ની કિંમત 4 ને y ની કિંમત 0 એમ મૂકીએ તો 4 + 0 બરાબર 4 થઈ જાય. આ સમીકરણનું સમાધાન કરે છે. ત્યાર પછી આ બિંદુ લઈએ 3 1. xm 3 છે, ym 1 છે. x બરાબર 3 મૂકો, y બરાબર 1 મૂકો, 3 + 1 4 થઈ જાય. તો આ બિંદુ પણ આ સમીકરણનો ઉકેલ છે. અહીંયા લઈએ 5 અને -1. xm 5, ym -1. x ની કિંમત 5 મૂકો, y ની કિંમત -1 મૂકીએ તો 5 - 1 એટલે 4 મળી જાય. આ બાજુ લઈએ આ -1. xm છે, અહીંયા તમે જોઈ શકો છો -1 અને ym છે 5. તો x ની કિંમત -1 + 5, -1 + 5, તો આપણને જવાબ મળી જાય 4. જમણી બાજુ પણ અહીંયા 4 છે, તો આ બિંદુ પણ એનો ઉકેલ છે. તો મિત્રો આ રેખા ઉપર જેટલા બિંદુ આવેલા છે એ દરેક બિંદુ આ સમીકરણનો ઉકેલ છે. પરંતુ આપણે રેખા દોરવા માટે માત્ર 3 બિંદુઓની જરૂર છે, એટલે આપણે 3 જ બિંદુઓ લઈએ છીએ. હવે ત્યારબાદ આગળ જોઈએ. હવે આલેખ નંબર 2.
હવે આલેખ નંબર 2 જોઈએ. આલેખ 2 છે x - y બરાબર 2. તો મૂળ સમીકરણ આપણે લખી દઈએ પહેલા. x - y બરાબર 2. મિત્રો અહીંયા સમીકરણનું y સ્વરૂપ લખ્યું છે, પરંતુ હમણાં તમને કહ્યું હતું એમ y ને સૂત્રનો કરતા બનાવો એવું કંઈ જરૂરી નથી, x ને પણ બનાવી શકાય. અહીં તમે જોઈ શકો x - y બરાબર 2 છે, તો x વાળું પદ ધન છે, પ્લસ છે, એને સૂત્રનો કરતા બનાવવો સરળ પડશે, એટલે આપણે x સ્વરૂપ લઈ લઈએ છીએ. x ને સૂત્રનો કરતા બનાવીશું એટલે y સામે જશે, તો y સામે જશે એટલે પ્લસ થઈ જશે, તો આપણને x બરાબર 2 પ્લસ y મળશે. તો મિત્રો આપણે અહીંયા લખી શકીએ હવે x બરાબર 2 પ્લસ y. આ સમીકરણનું x સ્વરૂપ થઈ ગયું. હવે આગળ આપણે જોયું હતું એમ જમણી બાજુ કયો ચલ છે y, તો મિત્રો y ની જુદી જુદી કિંમત મૂકી દઈએ. y બરાબર 0 લેતા તો x બરાબર 2 પ્લસ 0 એટલે જવાબ મળશે 2. ત્યારબાદ y બરાબર 1 લઈએ, x બરાબર 2 પ્લસ 1 એટલે અહીંયા જવાબ મળશે 3. મિત્રો માઇનસ કિંમત પણ લઈ શકાય, આપણે -1 લઈએ, y બરાબર -1 લઈએ, x બરાબર 2 પ્લસ -1 એટલે અહીંયા પ્લસ માઇનસ એટલે x ની કિંમત મળશે 1. મિત્રો અહીંયા 2 લઈ લઈએ તો પણ ચાલે, આપણે બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ધન કિંમતો જ લઈશું, પરંતુ આપણે તમને એટલા માટે માઇનસથી સમજાવ્યું છે કે માઇનસ કિંમત લઈએ તો ગણતરી કેવી રીતે થાય એ તમને સમજણ પડે, એટલા માટે આપણે અહીંયા માઇનસ લીધા છે. તમે જો y બરાબર 2 લીધા હોય તો અહીંયા 2 પ્લસ 2 એટલે 4 મળી જાય, તો આપણું કામ થોડું સરળ બને. તમારે શક્ય હોય ત્યાં સુધી ધન કિંમતો આવે ત્યાં સુધી ધન કિંમતો જ લેવાની છે, ઋણ કિંમત જરૂર પડે તો જ લેવાની છે. હવે x અને y ની કિંમતો મૂકીએ. પહેલા 0 છે y બરાબર 0 હોય ત્યારે x બરાબર 2 છે. મિત્રો આ કિંમતો આડી અવડી ના થઈ જાય, y ની કિંમત તમે ઉપર મૂકી દો ને x ની કિંમત નીચે મૂકી દો તો ખોટું પડશે, એટલે ખાસ જોવાનું અહીં y 0 છે ને x 2 છે, તો અહીંયા 2 અને અહીંયા 0 આવશે. ત્યારબાદ x3 y1 x3 y1 x1 અને y છે -1. તો મિત્રો આ જોડ છે 2 0 એ અહીંયા હું લખી દઉં છું, જેથી આપણે આલેખમાં એને જોઈ શકીએ. x3 y1 x1 અને y -1. તો મિત્રો આ 2 0 અહીં તમે જોઈ શકો છો, 2 0, ત્યારબાદ 3 1 અને 1 -1. આ 3 બિંદુઓ છે એને આપણે આલેખની અંદર દર્શાવવાના છે. તો હવે પહેલા બિંદુ છે 2 0 એટલે કે એનો xm છે 2, ym 0 એટલે એ બિંદુ છે એ અહીંયા આવશે 2 0. ત્યારબાદ 3 1 xm 3 અને ym 1 અહીંયા આવે છે. હવે xm 1 અને ym -1, આ xm 1 ym -1 અહીંયા આગળ આવશે. મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખીશું, દ્વિચલ સુરેખ સમીકરણ એનું નામ છે સુરેખ સમીકરણ, એટલે હંમેશા એનો આલેખ એક સીધી રેખા મળશે, એ આપણે યાદ રાખવાનું છે. તો અહીંયા આપણે આ ત્રણેય બિંદુઓને જોડતી એક રેખા દોરી દઈએ, એ આ સમીકરણનો આલેખ બની જશે. તો આ આનો આલેખ બની ગયો. હવે અહીંયા આપણે સમીકરણ લખી દઈએ. આપણું સમીકરણ છે x - y બરાબર 2. તો અહીં આપણે લખી શકીએ x - y બરાબર 2. તો x - y બરાબર 2 આ સમીકરણનો આલેખ થઈ ગયો. મિત્રો આમાં પણ x વાળું પદ છે, y વાળું પદ છે, અચળ પદ છે, એટલે આનો આલેખ x અક્ષ અને y અક્ષ બંને અક્ષને છેદે, તો એ છેદતી રેખા આપણને અહીંયા મળી ગઈ છે. મિત્રો હવે ત્યારબાદ ત્રીજો આલેખ છે, એની રકમ છે y બરાબર 3x. તો અહીંયા y સ્વરૂપ કે મૂળ સ્વરૂપ એવું કશું નથી લખ્યું, આપણે અહીંયા લખી દઈએ મૂળ સમીકરણ. y બરાબર 3x.
મિત્રો અહીંયા વાયને સૂત્રનો કરતા બનાવેલું છે એટલે આ સમીકરણનું વાય સ્વરૂપ પણ કહી શકાય. એટલે સમીકરણનું વાય સ્વરૂપ y બરાબર 3x. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ સમીકરણમાં બે જ પદો છે, ચલ x વાળું પદ અને ચલ y વાળું પદ. એટલે કે અહીંયા મિત્રો અચળ પદ. તો મિત્રો આ સમીકરણની અંદર x વાળું પદ છે, y વાળું પદ છે, એટલે અચળ પદ નથી. એટલે a નોટ ઇક્વલ ટુ 0, b નોટ ઇક્વલ ટુ 0, પરંતુ c ઇક્વલ ટુ 0, એટલે અચળ પદ શૂન્ય છે. તો અચળ પદ શૂન્ય હોય એવા સમીકરણનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. મિત્રો અહીંયા આ x અક્ષ છે, આ y અક્ષ છે, અને બંનેમાંથી પસાર થતી રેખા આ રીતે પણ હોઈ શકે, આ રીતે પણ હોઈ શકે. એટલે આપણે સમીકરણ જોઈને આપણને થોડો તો અંદાજ આવવો જોઈએ કે આ સમીકરણનો આલેખ કયા પ્રકારનો હશે. તો મિત્રો અહીંયા આ સમીકરણનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળશે. એ આલેખ દોરીએ. પહેલાંના 3 ઉકેલ શોધી લઈએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે લઈએ જમણી બાજુ છે ચલ x. પહેલાં x બરાબર 1 લઈએ. x બરાબર 1 લેતા y બરાબર 3 ગુણ્યા 1 એટલે y બરાબર 3 મળશે. ત્યારબાદ x બરાબર 2 લઈએ. x બરાબર 2 લેતા y બરાબર 3 ગુણ્યા 2 એટલે 6 મળશે. ત્યારબાદ x બરાબર 3 લેતા y બરાબર 3 ગુણ્યા 3 એટલે આપણને 9 મળે છે. તો મિત્રો હવે આ બધી કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ. x બરાબર 1 છે તો y બરાબર 3, x બરાબર 2, y 6, x 3 અને y 9. તો મિત્રો હવે હું અહીંયા બાજુમાં લખી દઉં છું 1 3, 2 6 અને 3 9. તો મિત્રો આ જે બિંદુઓ છે, બિંદુને આપણે અહીંયા આલેખની અંદર દર્શાવવાના છે. પહેલું બિંદુ છે 1 3, એટલે xm 1 અને ym 3 લેવાનો છે. તો એ બિંદુ અહીંયા આવશે. ત્યારબાદ બીજું બિંદુ છે 2 6, xm 2 છે, ym 6, એટલે આ બીજું બિંદુ અહીંયા આવશે. ત્રીજું બિંદુ છે x3 અને y9, x3 અને y9. તો મિત્રો આ ત્રણેય બિંદુને આપણે ફૂટપટ્ટીથી જોડી દઈએ. તો હવે આ ત્રણેય બિંદુઓને જોડતી રેખા દોરીએ. એટલે મિત્રો એ રેખા છે એ આપોઆપ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળશે જ. તો આ સમીકરણ બની ગયું. આ આલેખ જે બની ગયો એ આલેખ કયા સમીકરણનો આલેખ છે? તો આપણી પાસે સમીકરણ છે y બરાબર 3x. તો અહીંયા મિત્રો લખી દઈએ આપણે y બરાબર 3x. તો આ રીતે આ સમીકરણનો આલેખ અહીંયા આપણને મળી ગયો. y બરાબર 3x નો આલેખ મળી ગયો. હવે ત્યારબાદ આગળ બીજો આલેખ જોઈએ, એટલે નંબર 4. તો અહીંયા આ સમીકરણ આપણી સામે છે. સમીકરણ છે 3 બરાબર 2x પ્લસ y. હવે એનું આપણે મૂળ સમીકરણ જે આપેલું છે જ બનશે 3 બરાબર 2x પ્લસ y. હવે મિત્રો અહીંયા x અને y બેમાંથી આપણે કોઈને પણ સૂત્રનો કરતા બનાવી શકીએ. આપણે એ વાત કરેલી છે કે જેનો સહગુણક નાનો હોય એને આપણે સૂત્રનો કરતા બનાવવો સહેલો પડે. બેનો xનો સહગુણક 2 છે, yનો સહગુણક 1 છે. તો આપણે yને સૂત્રનો કરતા બનાવીએ એટલે 2x સામે જશે. 2x સામે જાય એટલે ડાબી બાજુ શું મળશે? 3 - 2x. એટલે અહીંયા આપણે આવું લખી શકીએ 3 - 2x બરાબર y. અહીંયા લખી દઈએ છીએ આપણે 3 - 2x બરાબર y. તો સમીકરણનું y સ્વરૂપ શું મળ્યું? y બરાબર 3 - 2x.
તો મિત્રો આ સમીકરણનું વાય સ્વરૂપ મળ્યું. હવે આપણે આ વાય સ્વરૂપ છે એમાં જમણી બાજુ જે ચલ છે એ ચલ છે એક્સ. એટલે આમાં આપણે આગળના બંને પ્રશ્નોની જેમ એક્સની જુદી જુદી કિંમતો મૂકીશું. એક્સ બરાબર 0 લઈએ. એક્સ બરાબર 0 લેતા વાય બરાબર 3 માઇનસ 2 ગુણ્યા 0. મિત્રો 2 ગુણ્યા 0 એટલે 0 થાય, એટલે આપણને એ જવાબ મળશે 3. હવે એ જ રીતે એક્સ બરાબર આપણે 1 લઈએ. એક્સ બરાબર 1 લેતા વાય બરાબર 3 માઇનસ 2 ગુણ્યા 1 એટલે 3 માઇનસ 2 એટલે જવાબ મળશે 1. એક્સ બરાબર 2 લઈએ. વાય બરાબર 3 માઇનસ 2 ગુણ્યા 2 એટલે અહીંયા વાય બરાબર 3 માઇનસ 4 થશે અને 3 માઇનસ 4 એટલે જવાબ મળશે -1. તો મિત્રો એક્સની કિંમત લીધી 0, 1, 2. એક્સની કિંમત 0, એક્સ 0 ત્યારે વાય બરાબર 3 છે. એક્સ બરાબર 1 લઈએ. એક્સ બરાબર 1 ત્યારે વાય બરાબર 1 છે. એક્સ બરાબર 2 ત્યારે વાય બરાબર -1 છે. મિત્રો આ સમીકરણ છે એની અંદર એક્સ વાળું પદ છે, વાય વાળું પદ છે, અચળ પદ છે, એટલે કે બધા પદો છે. આ સમીકરણનો આલેખ છે એ એક્સ અક્ષ અને વાય અક્ષને છેદતી રેખા મળશે. તો હવે આપણે બિંદુ લઈ લઈએ છીએ. અહીંયા પહેલું બિંદુ છે 0, 3, બીજું બિંદુ છે 1, 1, ત્રીજું બિંદુ છે 2, -1. હવે આ બિંદુ આપણે આલેખની અંદર મૂકી દઈએ. 0, 3 એટલે એક્સ એમ 0 છે, વાય એમ 3 છે, તો એ વાય અક્ષ ઉપર આવશે. વાયની કિંમત જ્યાં 3 હોય ત્યાં, એટલે આ એક બિંદુ થયું. ત્યારબાદ 1, 1 એક્સ એમ 1 અને વાય એમ 1 એ અહીંયા આવશે. એક્સ એમ 2 અને વાય એમ -1 અહીંયા. એક્સ એમ 2 છે, વાય એમ -1 છે, તો અહીંયા આગળ આવશે. હવે આ ત્રણેય બિંદુઓને જોડતી રેખા દોરી દઈશું અહીંયા, એટલે આપણને આ સમીકરણનો આલેખ મળી જશે. મિત્રો આ આપણે જે આલેખ દોર્યો છે, રેખા દોરી છે, એ સમીકરણ. હવે આપણી પાસે સમીકરણ છે 3 બરાબર 2x પ્લસ વાય. તો અહીંયા આપણે આ જે રેખા છે એ રેખા ઉપર લખી દઈએ 3 બરાબર 2x પ્લસ વાય. તો આ 3 બરાબર 2x પ્લસ વાય આ સમીકરણનો આલેખ થઈ ગયો. આમાં એક્સ વાળું પદ છે, વાય વાળું પદ છે, અચળ પદ પણ છે. તો એનો આલેખ છે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને અક્ષને છેદે છે. તો આ રીતે સમીકરણનું જે સ્વરૂપ છે એ સ્વરૂપના આધારે આપણને એનો આલેખ કેવો મળે એ પહેલાં ખબર પડી જોઈએ. એના માટે આપણે જે કોષ્ટક સમજાવેલું છે કોષ્ટક બરાબર યાદ રાખવાનું છે. તો મિત્રો અહીંયા આ પહેલાં 4 આલેખ પૂરા થઈ ગયા.